નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્રના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. જોઈએ 10.3 નંબરનો પ્રશ્ન. એમાં એ વિભાગ આપેલો છે. કાચનો વક્રી વળાંક 1.5 છે, એટલે મ્યુનો જવાબ આપી દેવામાં આવેલો છે. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપને આપણે c વડે દર્શાવીએ છીએ. એક c આપેલો છે અને એક મ્યુ આપેલો છે. વક્રી ભવનાંક, માધ્યમમાં પ્રકાશનો વેગ અને શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, આ ત્રણ વચ્ચે જે સંબંધ છે, આપણે જાણીએ છીએ કે વક્રી ભવનાંક મ્યુ બરાબર શૂન્ય અવકાશમાં ઝડપ ભાગ્યા કાચમાં ઝડપ બરાબર. કાચ માટે હોય તો કાચમાં જે પણ માધ્યમ હોય એ માધ્યમની અંદર એની ઝડપ. તો શૂન્ય અવકાશમાં ઝડપ જે c છે અને માધ્યમમાં જે ઝડપ છે એ v છે, તો c/v = મ્યુ. તો આ સૂત્ર આપણે થિયરીની અંદર મેળવી ચૂક્યા છીએ. આમાંથી આપણે v શોધવો છે, તો v ના સૂત્ર કરતા કરીએ તો v બરાબર c/μ. અને અહીંયા કિંમતો ભરી દઈએ. 3 × 10⁸ ભાગ્યા 1.5 એટલે કે 2 × 10⁸ મીટર પર સેકન્ડ. હવે અહીંયા બીજો પ્રશ્ન પૂછેલો છે, શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? અને જો ના, તો બે રાતા અને જાંબલી એવા બે રંગોથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમે ગતિ કરશે? એટલે આનો જે બીજો ભાગ છે એની અંદર જવાબ આવે છે ના. માધ્યમમાં વક્રી ભવનાંક પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે, તેથી માધ્યમમાં પ્રકાશની ઝડપ પણ તરંગ લંબાઈ પર આધાર રાખે છે. એટલે વક્રી ભવનાંકના જો તરંગ લંબાઈ સાથે સંબંધ હોય તો એનો મતલબ એવો થયો કે ઝડપને પણ તરંગ લંબાઈ પર સંબંધ છે, બરાબર. એટલે ઝડપ પણ તરંગ લંબાઈથી સ્વતંત્ર નથી, એકબીજા પર આધારિત છે. તો કાચમાં પ્રકાશની ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર ન કહી શકાય. જાંબલી રંગનો પ્રકાશ કાચના પ્રિઝમમાંથી ધીમે ગતિ કરે છે, જ્યારે રાતા રંગનો પ્રકાશ ઝડપથી ગતિ કરે છે. આપણે જે પ્રિઝમનું વક્રીભવન, પ્રિઝમની અંદર વક્રીભવન જોયું, બરાબર. તો એની અંદર એક વિભાજનની ઘટના પણ બને છે. સફેદ પ્રકાશ જ્યારે પ્રિઝમની સપાટી પર આપાત થાય છે, ધારો કે આપણે આવું વિચારીએ, આ એક પ્રિઝમ છે, આ પ્રિઝમની સપાટી પર સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે છે, તો એ 7 રંગોની અંદર અહીંયા ડિવાઈડ થઈ જાય છે. એટલે અહીંથી જો સફેદ પ્રકાશ આવતો હોય આપાત પ્રકાશમાં, તો એમાંથી એ વક્રીભવન જે અનુભવે છે એ ઘણા ભાગોની અંદર એ વિભાજન થતું જોવા મળે છે, બરાબર. એટલે અહીંયા બધા જુદા જુદા રંગોની વાત કરીએ, જાંબલી રંગથી ચાલુ કરીએ અને રાતા રંગ સુધી, તો દરેક માટેની જે ઝડપ છે એ જુદી જુદી હશે, બરાબર. એટલે રાતા રંગની પ્રકાશની ઝડપ જે છે એ વધારે હશે અને જાંબલી રંગની ઓછી હશે, કારણ કે વક્રી ભવનાંકમાં વાયોલેટનો વક્રી ભવનાંક જે μv છે એ μr કરતાં વધુ છે, બરાબર. μv > μr. અને આના ઉપરથી આપણે લખી શકીએ કાચમાં જાંબલી રંગની ઝડપ રાતા રંગના પ્રકાશની ઝડપ કરતાં ઓછી છે, કારણ કે જાંબલી રંગનો વક્રી ભવનાંક વધુ છે રાતા રંગ કરતાં, બરાબર. એટલે અહીંયા તમારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે કે રંગોને વક્રી ભવનાંક સાથે સંબંધ છે અને વક્રી ભવનાંક જે છે એ ઝડપ સાથે સંકળાયેલા છે, બરાબર. તો કયા રંગની વધારે ઝડપ મળી? તો રાતા રંગની ઝડપ વધારે મળી અને જાંબલી રંગની ઝડપ ઓછી મળી, બરાબર. તો આ યાદ રાખીશું અને એ ક્રમ આપણે જાની વાલી પીનારા એ ક્રમ મુજબ ધ્યાનમાં રાખીશું. હવે આપણે એક્ઝામ્પલ 10.4 ની વાત કરીએ. યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટો વચ્ચેનું અંતર 0.28 mm છે. એટલે અહીંયા આ જે ડિસ્ટન્સ છે S1 અને S2 વચ્ચેનું, ઉદ્ગમો વચ્ચેનું, એ
સ્મોલ ડી આપી દીધેલા છે 0.28 મિલીમીટર. પડદો 1.4 મીટર દૂર રાખેલો છે, એટલે આ જે ડિસ્ટન્સ કહીએ છીએ કેપિટલ ડી એ પણ આપી દીધેલું છે 1.4 મીટર. મધ્યસ્થ પ્રકાશિત સલાકા અને ચોથી પ્રકાશિત સલાકા વચ્ચેનું શબ્દ સમજો. અહીંયા પ્રકાશિત શબ્દ યુઝ કરેલું છે, મધ્યસ્થ સલાકા પ્રકાશિત જ લેવામાં આવે છે. અહીંયા શબ્દ આપે ચોથી પ્રકાશિત સલાકા, આ ખૂબ મહત્વનો વર્ડ છે. વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર છે, એટલે તમને અહીંયા x4 નો આન્સર આપી દેવામાં આવેલો છે. x4 એટલે ચોથી પ્રકાશિત સલાકાનું મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી અંતર. x4 1.2 સેન્ટીમીટર આપી દેવામાં આવેલું છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ શોધો. અહીંયા જે ઉદ્ગમ S1 અને S2 છે એમાંથી જે તરંગ લંબાઈનો પ્રકાશ આવે છે એ તરંગ લંબાઈ શોધવાનું કહેલું છે. તો સૌથી તો પહેલા બધા જ ડેટાને આપણે અહીંયા સેન્ટીમીટરની અંદર લાવી દઈએ. એટલે જોઈ શકાય છે કે વાળા ડેટાને સેન્ટીમીટરમાં લઈ જઈશું અને આ મીટરવાળા ડેટાને પણ સેન્ટીમીટરમાં લઈ જઈશું. એટલે કેટલા ફેરફારો થશે અહીંયા? તો મીટરના સેન્ટીમીટર કરીશું તો 140 સેન્ટીમીટર થઈ જશે, એટલે ડી 140 સેન્ટીમીટર. અને 0.28 mm છે એની જગ્યાએ આપણે એના 2.8 × 10⁻² સેન્ટીમીટર લખી શકીએ. બરાબર. હવે પ્રકાશિત શબ્દ યુઝ કરેલો છે અહીંયા, એવું દર્શાવે છે કે સહાયક વ્યતિકરણ રચાય છે. ને સહાયક વ્યતિકરણ રચાતું હોય તો એના માટેની જે શરત છે પદ તફાવતની, યંગના પ્રયોગ માટેની વાત કરી રહ્યા છે, ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ જે છે એમાં આપણે આવું લખીએ છીએ x d/d is equal to x d/D બરાબર n લેમ્બડા. આ જે સૂત્ર છે એમાં આપણે અહીંયા x4 લખી દઈએ x ની જગ્યાએ. તો x4 બરાબર, હવે એક્ઝેક્ટલી આમાંથી શોધવાનો લેમ્બડા છે n ચોથી પ્રકાશિત સલાકા, એટલે n બરાબર 4 લેવાના છે. આ બધી જ માહિતી મિત્રો અહીંયા રકમમાંથી તમને મળે છે. બરાબર. તો સૂત્રમાંથી આપણે લેમ્બડાના સૂત્ર કરતા કરીએ તો શું થાય? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ xd/nd, xd/nd. હવે n બરાબર 4 મૂકી દઈએ અને x ની જગ્યાએ x4 મૂકી દઈએ તો આવું સૂત્ર બનશે. સમીકરણ મળ્યું આપણને x4 બરાબર 4 લેમ્બડા d/d અને આની અંદર x4 નો જવાબ, d નો જવાબ અને આપણે કેપિટલ D નો જવાબ મૂકી દઈએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ x4d/4d બરાબર 1.2 × 28 × 10⁻³ ભાગ્યા 4 × 140 અને આનું સાદુરૂપ આપીએ છીએ તો જવાબ મળે છે 0.06 × 10⁻³. હવે આને આપણે એંગસ્ટ્રોમમાં લઈ જવી છે તો -8 સેન્ટીમીટર એ 1 એંગસ્ટ્રોમ આપે. તો 10⁻⁸ સેન્ટીમીટર જે છે એ લાવવા માટે અહીંયા -3 હતા, એમાંથી આને આ રીતે લખ્યા 0.06 ની જગ્યાએ 6000 લખ્યા અને 10⁻⁸ કર્યા. 5 પોઈન્ટ થશે આપણે 5 દશાંશ. બરાબર. તો 6000 × 10⁻⁸ સેન્ટીમીટર અને એને પછી તરંગ લંબાઈ જે છે એને કન્વર્ટ કરીને આપણે એને લાયા આની અંદર. બરાબર. તો આ થઈ તરંગ લંબાઈની કેલ્ક્યુલેશન. હવે આ રીતે પાંચમી પ્રકાશિત કીધું હોત તો n બરાબર 5 લેવાના હતા. બરાબર. જે પણ નંબરની પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા કે તો જવાબો એ રીતે બદલાશે. બીજું અપ્રકાશિત કીધી હોત તો આ પ્રશ્નમાં શું ફેરફાર કરે? તો અપ્રકાશિત સલાકા કીધી હોત તો અહીંયા આપણે આ જે સૂત્ર લખેલું છે n લેમ્બડા વાળું
એ બદલાઈ જાત. xd/d બરાબર n લેમ્બડા લખેલું છે એની જગ્યાએ n + 1/2 લેમ્બડા થઈ જાત. વિનાશક વ્યક્તિકરણની શરત લગાડત. બરાબર, એટલે ફેરફાર બહુ વધારે કરવાનો રહેતો નથી, ખાલી કન્ડિશન બદલાઈ જશે. હવે આપણે એક્ઝામ્પલ આના પછી 10.5 ની ચર્ચા કરીએ. એક્ઝામ્પલ 10.5 ની રકમ આ મુજબ છે. લેમ્બડા જેટલી એકરંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પથ તફાવત અહીંયા આપેલું છે, પથ તફાવત લેમ્બડા જેટલો થાય ત્યાં તીવ્રતા k એકમ છે. તો જ્યાં પથ તફાવત λ/3 થાય તે બિંદુ આગળની પ્રકાશની તીવ્રતા કેટલી હશે? તે તમારે પ્રકાશની તીવ્રતા શોધવાની છે. તો પથ તફાવત અને તીવ્રતા સાથે સંબંધ છે. હવે માની લો કે આપણી જોડે બે ઉદ્ગમો છે, S1 અને S2. આ બંને ઉદ્ગમોની તીવ્રતા એક સરખી છે અને ધારો કે તે I0 જેટલી છે. તો I0 જેટલી તીવ્રતા ધરાવતા બે ઉદ્ગમોના કારણે માની લો કે પડદા પર કોઈ એક બિંદુએ પથ તફાવત આપણને કેટલો મળે છે? લેમ્બડા. ધારો કે આ લેમ્બડા જેટલો પથ તફાવત ધરાવતું બિંદુ છે. આ બિંદુ આગળ પથ તફાવત છે આ P બિંદુનો એ S2P - S1P લેમ્બડા મળે છે. S2P - S1P બરાબર લેમ્બડા થાય છે. હવે ત્યાં તીવ્રતા આપણને કહી દીધેલી છે કે પરિણામી તીવ્રતા k એકમ મળે છે. હવે જ્યાં પથ તફાવત λ/3 થાય, હવે માની લો કે અહીંયા એવું કોઈ બિંદુ લઈએ છીએ P' કે જ્યાં તીવ્રતા આપણને કેટલી મળે છે એ શોધવાનું છે. અને ત્યાંનો જે પથ તફાવત છે, ધારો કે આ પોઈન્ટનો વિચાર કરીએ કે અહીંયા પથ તફાવત જે છે એ λ/3 થાય છે. λ/3. તો S2P - S1P નો જવાબ λ/3 મળે છે. તો આ બિંદુ આગળ આપણે તીવ્રતા શોધવી છે. P' બિંદુ આગળની તીવ્રતા શોધીને લાવવી છે. તો શું કરીએ? તો તીવ્રતા મેળવવા માટે આપણે અગાઉ એક સમીકરણની બાબત આવતી હતી કે તીવ્રતા જે છે એ મેળવવી હોય તો સૂત્ર વાપરવું પડે છે I = I1 + I2 + 2√I1 I2 cos φ, જ્યાં φ એ કળા તફાવત બતાવે છે. તો મિત્રો પથ તફાવત ઉપરથી કળા તફાવતમાં જવું પડે. પહેલું કામ એ કરવું પડે. એ કામ કર્યા પછી સૂત્રનો ઉપયોગ કરી કિંમતો ભરી સાદુરૂપ આપવું પડે. તો પહેલા તો પથ તફાવત અને કળા તફાવત વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ કે કળા તફાવત બરાબર k × પથ તફાવત. અહીંયા કે તરંગ સદિશ છે એની જગ્યાએ 2π/λ લખાય છે. તો કળા તફાવત બરાબર 2π λ × પથ તફાવત. હવે પ્રથમ કિસ્સા માટે પથ તફાવત લેમ્બડા છે તો શું લખાય? φ1 કળા તફાવત φ1 બરાબર 2π/λ × લેમ્બડા. તો φ1 નો જવાબ મળ્યો 2π રેડિયન. આને આપણે સૂત્રમાં મૂકી દઈએ અને સાદુરૂપ આપી દઈએ તો આપણને તીવ્રતા જે છે એનો જવાબ પ્રાપ્ત થાય. બરાબર. હવે એ જ રીતે આપણે બીજી વખતે કળા તફાવત શોધી લઈએ. તો હવે λ/3 જેટલા પથ તફાવત માટે કળા તફાવત કેટલો? તો φ2 બરાબર 2π/λ × λ/3. અને આનું સાદુરૂપ આપીશું તો આપણને આ રીતનો જવાબ મળે છે. φ2 બરાબર 2π/3 રેડિયન. φ1 મળે, φ2 મળે. ચલો પ્રથમ કિસ્સા માટે આ સૂત્રનો ઉપયોગ કરી જવાબ મેળવીએ. તો I1 I2 કીધા કે I0 જેટલા છે. બંને ઉદ્ગમોની તીવ્રતા સરખી છે. તો પરિણામી તીવ્રતા I બરાબર I1 + I2 + 2√I1 I2 cos φ. આ સૂત્રમાં કિંમતો ભરી દઈએ. પ્રથમ કિસ્સા માટે cos φ ની જગ્યાએ શું ભરી દઈએ? 2π રેડિયન. અને I છે એની જગ્યાએ k લઈ લઈએ. રકમમાં આપેલું છે કે k જેટલી તીવ્રતા મળે છે. તો પ્રથમ કિસ્સાનું સૂત્ર આ રીતે બનશે k બરાબર I0 + I0 + 2 વર્ગમૂળમાં I0 એટલે 2I0 લખાય અને cos φ1 ની જગ્યાએ cos 2π લખી દઈએ.
તો I0 પ્લસ I0 2I0 અને 2I0 cos 2π અને આની ઉપરથી k બરાબર 2I0 પ્લસ 2I0 કારણ કે cos 2π એટલે 1 થઈ જશે તો k બરાબર k ઇઝ ઇક્વલ ટુ 4I0 પ્રાપ્ત થાય છે બરાબર। આ નંબર 1 આપીને આને છોડી દઈએ। બીજા કિસ્સા માટે તો બીજા કિસ્સામાં શું ફેર પડશે? ϕ2 નો જવાબ આપણે કેટલો લાયા હતા? ϕ2 નો જવાબ લાયા હતા 2π/3 રેડિયન બરાબર। તો બીજા કિસ્સાની અંદર આપણે અહીંયા જવાબ ભરી દઈએ ϕ2 ની જગ્યાએ અને I શોધી કાઢીએ તો I બરાબર I0 પ્લસ I0 પ્લસ 2I0 cos ϕ2 આ સૂત્ર બનશે અને આની અંદર I ની જગ્યાએ ધારી લઈએ કે k ડેશ છે અને k ડેશ આપણે શોધી લાવવા છે। I રાખ્યા હોત તો પણ વાંધો નહોતો બરાબર। તો I ની જગ્યાએ k ડેશ લખી દીધા I0 પ્લસ I0 2I0 અને 2I0 cos 2π/3 આ જે સમીકરણ બને છે આ સમીકરણની અંદર cos 2π/3 એટલે કેટલા થાય? તો કે cos 2π/3 નો જવાબ લઈશું આપણે તો એનો આન્સર અહીંયા મળશે cos 2π/3 એટલે અહીંયા 360/3 2π એટલે 360 ડિગ્રી અને /3 એટલે 120 ડિગ્રી થશે। cos 120 નો જવાબ આપણે જાણીએ છીએ cos 120 ડિગ્રી કયા ચરણમાં આવે? તો બીજા ચરણમાં આવે અને બીજા ચરણમાં cos ઋણ હોય અને એને આપણે sin 30 પણ કહી શકીએ તો sin 30 નો જવાબ આપણે જાણીએ છીએ 1/2 છે બરોબર। તો અહીંયા cos 120 ડિગ્રી જે છે એની જગ્યાએ -1/2 લખી દઈએ તો અહીંયા આવશે 2I0 પ્લસ 2I0 ગુણ્યા -1/2 એટલે 2I0 માઇનસ I0 કરવા પડશે આનું સાદરૂપ આપીશું 2 નીકળી જશે તો k ડેશ બરાબર I0 મળે છે અને k ડેશ બરાબર I0 મળતા હોય તો k ડેશ બાય k મેળવી દઈએ તો જવાબ મળશે અહીંયા I0/4I0 આગળ આપણે જવાબ લાયા હતા k નો જવાબ 4I0 છે તો k ડેશ બાય k બરાબર I0/4I0 બરાબર 1/4 and therefore k dash is equal to k/4 તો તીવ્રતા જે છે એ ચોથા ભાગની થઈ જશે। જો પદ તફાવત λ/c લઈએ તો તીવ્રતા જે છે એ આપણને ચોથા ભાગની મળે છે। તો આ રીતે તમને પ્રશ્નો પૂછી શકે છે અલગ અલગ પદ તફાવત માટેના। એક MCQ જોઈએ આપણે। વાદળી પ્રકાશની મદદથી વિવર્તન મેળવવામાં આવે છે। હવે જો વાદળી પ્રકાશને બદલે પીળો પ્રકાશ વાપરવામાં આવે તો ઓપ્શનો આપેલા છે। અધિકતમો અને ન્યૂનતમો પહોળા અને એકબીજાથી દૂર જાય છે। અધિકતમો અને ન્યૂનતમો સાંકડા અને વધારે ગીચ થાય છે। વિવર્તન ભાતમાં કોઈ ફેરફાર થતો નથી અને વિવર્તન ભાત અદૃશ્ય થાય છે। હવે આ રીતનો જે પ્રશ્ન આપેલો છે એમાં ઓપ્શનો જોતા આપણને એ બી ખબર પડે કે પહોળાઈના સંદર્ભમાં અથવા વિવર્તન ભાતના સંદર્ભમાં જવાબો છે તો વિવર્તનનો આધાર કઈ બાબત ઉપર રહેલો છે પહેલું આપણને એ ખબર હોવી જોઈએ। તો આપણે જ્યારે આગળ વાત કરી ત્યારે કહ્યું હતું કે એક સ્લિટની પહોળાઈ અને તરંગ લંબાઈ બે બાબતો ત્યાં મહત્વ ધરાવે છે। તો λ/d અથવા λ/a નો ગુણોત્તર જેટલો વધુ એટલું વિવર્તન વધારે। હવે વિવર્તન વધારે થશે તો એનો મતલબ એવો થાય છે કે ભાત જે છે એ ફેલાયેલી હશે બરાબર અને વિવર્તન ઓછું થાય તો ભાત સાંકડી થાય। તો હવે આ કિસ્સાની અંદર વાદળી રંગ માટે તરંગ લંબાઈ λv છે ધારી લઈએ વાયોલેટ માટે λv છે અને પીળા રંગ માટે તરંગ લંબાઈ λy છે યલો માટે બરાબર। તો λv અને λy આ બંનેમાંથી કોની તરંગ લંબાઈ વધારે છે તો આને તમારે યાદ રાખવાની છે ક્રમ પ્રમાણે જાની વાલી પીનારા। તો વાદળી કરતા આપણે જાણીએ છીએ કે પીળા રંગની તરંગ લંબાઈ વધુ છે બરાબર એટલે λv એ λy કરતા ઓછા છે। તો આ પરિસ્થિતિમાં
જેનો વધારે જે રંગ માટે, બરાબર, તો એનું વિવર્તન શું થવાનું? વધુ થવાનું. વિવર્તન વધારે થશે તો અધિકતમો અને ન્યૂનતમો વિવર્તન ભાગ ફેલાશે તો અધિકતમો અને ન્યૂનતમો પહોળા થશે તો એમની વચ્ચેનું જે અંતર છે એ વધશે. એટલે જવાબ આવશે અહીંયા અધિકતમો અને ન્યૂનતમો પહોળા અને એકબીજાથી દૂર જાય છે. આવો જ એક બીજો પ્રશ્ન તમને એવું પૂછે કે સોયની અંદર એનું જે નાકું હોય છે એની અંદર દોરો કરાવવા માટે કયો રંગ આપેલા રંગમાંથી વધારે યોગ્ય ગણી શકાય, અને તમને રંગો આપ્યા હોય જાંબલી, વાદળી, પીળો અને લાલ, તો કયો રંગ વધારે પ્રિફર કરી શકાય એમાંથી? તો જેની અંદર વિવર્તન ઓછું થતું હોય એ રંગ આપણે વધારે પ્રિફર કરીએ. તો વિવર્તન કોની અંદર ઓછું થશે? તો જેનો લેમડા ઓછો હશે તો એવો રંગ કયો? તો કે જાંબલી. તો આ રીતે તમને રંગોના સંદર્ભમાં પ્રશ્ન પૂછી શકાય વિવર્તનનો. તો એ બાબત એમાં આપણે ધ્યાનમાં રાખીશું કે લેમડા બાય ડી ગુણોત્તર જેમ વધુ એમ વિવર્તન વધારે. બરાબર. એક એક્ઝામ્પલનો MCQ છે. યંગના પ્રયોગમાં 2 સ્લિટોને બદલે 2 એક સરખા નાના છિદ્રો રાખી એકને લાલ અને બીજાને ભૂરા રંગના ફિલ્ટર પેપરથી ઢાંકી દેવામાં આવે તો પડદા પર એના 4 ઓપ્શનો આપેલા છે. લાલ અને ભૂરા રંગની વ્યતિકરણ ભાતો એકાંતરે જોવા મળશે, લાલ અને ભૂરા રંગની વ્યતિકરણ ભાતો એકબીજ તદ્દન અલગ મળશે, કોઈ વ્યતિકરણ શલાકાઓ મળશે નહીં, અને ચોથો ઓપ્શન છે લાલ રંગની વ્યતિકરણ ભાત ભૂરા રંગની વ્યતિકરણ ભાત સાથે મિશ્ર થઈ ગયેલી જોવા મળશે. હવે મિત્રો, જ્યારે આપણે વ્યતિકરણની બાબતની વાત કરી ત્યારે એવું કહ્યું હતું કે સુસંબદ્ધ ઉદ્ગમો અને અસુસંબદ્ધ ઉદ્ગમો. તો યંગે જે પ્રયોગ કર્યો એની અંદર 2 સુસંબદ્ધ ઉદ્ગમો લીધા હતા. હવે તમે અહીંયા ફિલ્ટર પેપર વાપરો છો, બરાબર. એકને આપણે લાલ રંગ અને બીજાને ભૂરા રંગના ફિલ્ટર પેપરથી ઢાંકી દઈએ છીએ. તો શું થાય છે? બંનેની જે આવૃત્તિઓ છે, અહીંયા ઉદ્ગમોની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ઉદ્ગમોમાંથી જે પ્રકાશના તરંગો નીકળે છે, બરાબર, એની આવૃત્તિઓ મહત્વ ધરાવતી હોય છે. તો યંગના મૂળ પ્રયોગમાં નિશ્ચિત આવૃત્તિવાળા એક રંગી પ્રકાશનો ઉપયોગ થયો હોવાથી 2 સ્લિટો સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તી પડદા પર સ્થિત વ્યતિકરણ ભાત રચતી હતી. પરંતુ અહીંયા શું થાય છે? 2 સ્લિટમાંથી જુદા જુદા રંગના પ્રકાશના તરંગોનું ઉત્સર્જન થાય છે અને જેમની આવૃત્તિઓ સમાન નથી, તેથી તેમની વચ્ચેનો કડા તફાવત સમયની સાથે અચળ રહેતો નથી અને એ અસુસંબદ્ધ ઉદ્ગમો બને છે. તેથી પડદા પર કોઈ વ્યતિકરણ, સ્થિત વ્યતિકરણ રચાતું નથી, માટે કોઈ વ્યતિકરણ શલાકાઓ મળશે નહીં. એટલે અહીંયા જવાબ આવે છે કોઈ વ્યતિકરણ શલાકાઓ મળશે નહીં. એનું કારણ કે અલગ અલગ ફિલ્ટર પેપરોથી ઢાંક્યા પછી આ ઉદ્ગમો અસુસંબદ્ધ ઉદ્ગમો બને છે અને સ્થિત વ્યતિકરણ આપતા નથી. બીજો એક MCQ, 100 પાય કળા તફાવત બરાબર ખાલી જગ્યા પથ તફાવત. ઓપ્શનો આપેલા છે 50 લેમ્બડા, 100 લેમ્બડા, 10 લેમ્બડા અને 25 લેમ્બડા. તો આના માટે મિત્રો આ સૂત્ર યાદ રાખીશું કે કળા તફાવત જે છે એ k ગુણ્યા પથ તફાવત જેટલો થાય છે. k એટલે અહીંયા તમને ખબર છે કે આપણે જે તરંગ સદિશને વ્યાખ્યાયિત કરીએ છીએ, બરાબર. તો આ સૂત્ર યાદ રાખજો આના માટે. કળા તફાવત બરાબર k ગુણ્યા પથ તફાવત. તો કળા તફાવત બરાબર લેમ્બડા ભાગ્યા 2 પાય ગુણ્યા પથ તફાવત. હવે જે સૂત્ર છે ઉપર શું લખેલું? 100 પાય લખેલું છે. 100 પાય કળા તફાવત બરાબર ખાલી જગ્યા પથ તફાવત. તો અહીંયા આની અંદરથી બંને બાજુએ આપણે 100 પાય વડે ગુણી નાખીએ તો શું થશે? જવાબ મળશે આપણને 100 પાય કળા તફાવત બરાબર 100 પાય ગુણ્યા લેમ્બડા અપન 2 પાય પદ તફાવત. એટલે શું થશે? અહીંયાથી તમે સાદુરૂપ આપશો તો પાય પાય નીકળી જશે અને 100 ભાગ્યા 2 કરશો એટલે 50 જવાબ મળશે. 50 ઇન્ટુ લેમ્બડા. તો આન્સર થશે 50 લેમ્બડા પદ તફાવત. 100 પાય કળા તફાવત બરાબર 50 લેમ્બડા પદ તફાવત.